हार्दिक स्वागत है। આપણે અભ્યાસ કરી રહ્યા છીએ નોન ફાઇનાઇટ્સ અને નોન ફાઇનાઇટ્સ શું છે એની આપણે અગાઉ ચર્ચા કરી કે એવા ક્રિયાપદો કે જેને કોઈ કાળની કે પછી કોઈ કર્તાની એને કોઈ અસર થતી નથી, એવા તમામ ક્રિયાપદો જે છે એની આપણે ચર્ચા કરી કે આવા ક્રિયાપદો જે છે એની ઉપર કોઈ પણ પ્રકારના કાળ કે પરિવર્તન થતા નથી અથવા તો કોઈ પણની અસર થતી નથી। આપણે એના પછી જે નોન ફાઇનાઇટ્સનો ત્રીજો પાર્ટ જે છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે એ છે પાર્ટિસિપલ્સ। પાર્ટિસિપલ્સ એટલે એને આપણે કહીશું કૃદંત। કૃદંતની અંદર પહેલું જ આવે છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ। પ્રેઝન્ટ પાર્ટિસિપલનો મતલબ શું થાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ। તો તમને એમ થાય કે સાહેબ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ એટલે એ જીરંડ જ થયું ને? યસ, એક્ઝેક્ટલી। જે જીરંડના યુઝ છે એ જ બધા પ્રેઝન્ટ પાર્ટિસિપલના યુઝ છે। એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એ કોઈ નવું નથી પણ જીરંડ જ છે એમ તમે ગણી લો, બરાબર? એટલે સૌથી પહેલો ઉપયોગ છે કે એડજેક્ટિવ તરીકે થાય। પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જે છે એ એડજેક્ટિવ તરીકે થાય, જે આપણે જીરંડમાં પણ સમજ્યા હતા। ખાલી એને પાર્ટિસિપલમાં આપણે લીધું છે ને એકાદ નિયમ ડિફરન્ટ છે, બાકી લગભગ બધા જ નિયમો એક સરખા આવશે। હું એમ કહું કે આઈ સો અ પ્લેઇંગ બોય, મેં એક રમતો છોકરો જોયો। હી હેઝ અ સ્માઇલિંગ ફેસ, કે તેની પાસે એક હસતું મુખ છે। તો રમતો હસતું આ જે છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીશું પ્રેઝન્ટ પાર્ટિસિપલ ઉર્ફે જીરંડ। ક્લિયર? ચાલો સેકન્ડ નિયમની આપણે વાત કરીએ કે ફાઇન્ડ, કેચ, લીવ, સી, હિયર, ફીલ, સ્મેલ, લિસન, નોટિસ, વોચ। આના પછી જો કર્મ મુકાય, સાંભળજો, જો કર્મ મુકાય તો એના પછી પ્રેઝન્ટ પાર્ટિસિપલ જ આવે છે, કર્મ હોવું જોઈએ, બરાબર? હું એમ કહું અહીંયા આગળ કોટ, તો કોટ પછી આ કર્મ છે, ખાસ ધ્યાન રાખજો, આ અપવાદ છે। અને એના પછી આ સ્ટીલિંગ શબ્દ છે જે જીરંડ છે અથવા તો એને તમે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ગણી શકો છો। વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો। હિઝ બિલવડ લેફ્ટ હિમ, ખાલી જગ્યા, લાઇંગ ઇન બેડ। તો અહીંયા આગળ તમને લેફ્ટ એટલે લીવનું રૂપ આપ્યું છે, એના પછી અગેન કર્મ આપ્યું છે, તો આના પછી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ મુકાય। ક્રિયાપદો યાદ રાખજો, ફાઇન્ડ, કેચ, લીવ, સી, હિયર, ફીલ, સ્મેલ, લિસન, નોટિસ, વોચ। આ બધા ક્રિયાપદો જે છે એના પછી આઈએનજી મુકાય। એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ છે કે જો વર્બ આવે એની સાથે, વર્બમાં પણ કયું ટુ બીનું રૂપ, એની સાથે અગર બીઝી મૂકો છો, ફરજિયાત વર્બની સાથે અગર તમે બીઝી મૂકો છો તો તમારે યાદ રાખવાનું છે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહીશું આપણે। શું કહીશું? પ્રેઝન્ટ પાર્ટિસિપલ। હી ઇઝ બીઝી, જો અહીંયા આગળ તમને ઇઝ બીઝી આપ્યું છે તો અહીંયા આગળ ઇઝ બીઝી એટલે ટુ બીનું રૂપ આપ્યું છે, વર્બ ટુ બી, અને એની સાથે બીઝી આપ્યું છે, પછી ફરજિયાત ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવે। હી ઇઝ બીઝી પ્રિપેરિંગ ફોર ધ જીપીએસસી એક્ઝામિનેશન, યાદ રાખજો। એના પછી આઈ વોઝ બીઝી રાઇટિંગ અ લેટર, ગમે તે કાળ હોય એની સાથે કોઈ નિસ્બત નથી, એમ ઇઝ, આર, વોઝ, વેર, આપણે તો બીઝી પહેલાં ટુ બીનું રૂપ આવે અને એના પછી ફરજિયાત તમારે શું મૂકવું પડે? ક્રિયાપદનું આઈએનજીનું રૂપ મૂકવું પડે, યાદ રાખજો। એના પછી આપણે જોઈએ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ એઝ, સિન્સ, બીકોઝ, ઇફ, ધો, ઓલ્ધો, એના પછી કરતા આવે અને ક્રિયાપદને રિપ્લેસ કરીને તમે મૂકી શકો છો। એક્ઝામ્પલથી જોઈએ એટલે વધારે યાદ આવે। તમને કીધું છે જો બીકોઝ આવ્યું છે, યસ, બીકોઝ હી વોઝ ટાયર્ડ, કારણ કે તે થાકેલો હતો, હી સેટ ડાઉન ટુ રેસ્ટ, તે સૂવા માટે, બરાબર, તે આરામ કરવા માટે સૂતો। તો આ જે શબ્દ છે બીકોઝ હી વોઝ ટાયર્ડ, આટલા શબ્દને તમારે ફેરફાર કરવો હોય તો તમે એને કહી શકો બીંગ ટાયર્ડ। ટાયર્ડ હોવાને લીધે, થાકી ગયેલો હોવાને લીધે, તો અહીંયા આગળ કોઈ પણ હોય, એઝ, સિન્સ, બીકોઝ, ઇફ, ધો, ઓલ્ધો, આવામાંથી કોઈ પણ શબ્દ હોય, એઝ હી ફિયર્ડ ધેટ ધ પોલીસ વુડ રિકોગ્નાઇઝ હિમ, હી નેવર વેન્ટ આઉટ ઇન ડે લાઇટ, કારણ કે એઝ હી વોઝ ફિયર્ડ
એટલે કે એઝ હી ફિયર્ડ ધેટ પોલીસ વુડ રિકોગ્નાઇઝ હિમ, એટલે કારણ કે એને શંકા હતી કે પોલીસ તેને ઓળખી જશે, એટલા માટે હી નેવર વેન્ટ આઉટ ઇન અ ડે લાઇટ. તો એનું આપણે સમજીએ, ફિયરિંગ ધેટ ધ પોલીસ વુડ રિકોગ્નાઇઝ હિમ, કારણ કે અહીંયા આગળ એઝ હી ફિયર્ડ જે છે એને રિપ્લેસ કરીને ફિયરિંગ ધેટ મૂક્યું છે. એટલે અહીંયા આગળ તમે આનો જીરંડનો ઉપયોગ જે છે એને કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જે છે એ તમે આવી રીતે કરી શકો છો વાક્યમાં કર્તા તરીકે. એના પછી જોઈએ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જે છે રિલેટિવ પ્રોનાઉન્સ પછી જ્યારે વર્બ હોય એના બદલે પણ કરી શકાય. રિલેટિવ પ્રોનાઉન્સ પછી વર્બ. પીપલ who wish to visit the caves, તો એનો મતલબ થાય પીપલ વિશિંગ ટુ વિઝિટ. તો અહીંયા આગળ જો who wish to visit આપ્યું છે, એના બદલે આમ એક રીતે ગણો તો તમને રિલેટિવ પ્રોનાઉન્સ આપ્યું છે, એટલે કે WHO, WHOM, WHOSE, આની સાથે તમને કોઈ પણ વર્બ આપે તો અહીંયા આગળ જુઓ તમને who પછી વિશ આપ્યું, બરાબર, પણ ક્યારે? એ પોતે રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે છે. પીપલ માટે વપરાયેલું છે who કોના માટે વપરાયેલું છે? પીપલ માટે વપરાયેલું છે, અને પીપલ માટે વપરાયેલું હોવાથી યાદ રાખજો કે આ who વિશ જે છે એને તમે વિશિંગમાં કન્વર્ટ કરી શકો છો. આ એક અલગ નિયમ છે, યાદ રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ રૂલ્સ છે. ચિલ્ડ્રન who needed medical attention, તો ચિલ્ડ્રન નીડિંગ મેડિકલ એટેન્શન, તો અહીંયા who needed ને રિપ્લેસ કર્યું છે નીડિંગ થી, બરાબર. ખાસ ધ્યાનમાં રાખજો, રિલેટિવ પ્રોનાઉન who, whom, whose, which, even which નો પણ ઉપયોગ કરી શકાય, that નો પણ ઉપયોગ કરી શકાય. એના પછી વાત કરીએ નેક્સ્ટ નિયમ. જ્યારે એક જ કર્તા દ્વારા બે ક્રિયાઓ સાથે કરવાની હોય, કર્તા એક જ છે અને બે ક્રિયાઓ સાથે કરવાની હોય, એના માટે પાસ્ટ પાર્ટિસિપલ જે છે એનો ઉપયોગ થાય. હી ફિનિશ્ડ હિઝ વર્ક, અહીંયા આગળ પાસ્ટ નહીં, શું થાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. પાસ્ટ નહીં બટ પ્રેઝન્ટ પાર્ટિસિપલનો ઉપયોગ થાય. હી ફિનિશ્ડ હિઝ વર્ક, હી વેન્ટ આઉટ. કરતા એક જ છે પણ એ પોતે બે ક્રિયા કરે છે, અને એક ક્રિયા પૂર્ણ થવાની સાથે તરત જ બીજી ક્રિયા કરવાની હોય. ફિનિશિંગ હિઝ વર્ક, હી વેન્ટ આઉટ. યાદ રાખજો, ફિનિશિંગ હિઝ વર્ક, હી વેન્ટ આઉટ. હી જમ્પ્ડ અપ, હી રેન અવે. જમ્પિંગ અપ, હી રેન અવે. સમજો ખાસ, જમ્પિંગ અપ, હી રેન અવે. મહત્વનો મુદ્દો છે, ખાસ ધ્યાનમાં રાખજો કે જ્યારે કરતા એક જ છે, યાદ રાખજો, અલગ કરતા હોય તો ન મૂકી શકાય, એક જ કરતા બે ક્રિયા કરતા હોય ત્યારે. એના પછી વાઇલ અને વેન, એ તો આપણે કાળની અંદર ચર્ચા કરી. આઈ મેટ હિમ વાઇલ ક્રોસિંગ ધ રોડ, બરાબર. તો બી કેરફુલ વેન ક્રોસિંગ ધ રોડ. વેન અને વાઇલ પછી પણ આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે એનો ઉપયોગ કરી શકાય. યુઝ ઓફ પાસ્ટ પાર્ટિસિપલ. હવે આપણે ભૂતકૃદનની વાત કરીએ. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદન, V3 કહેવાય એને આપણે, બરાબર. તો એનો ઉપયોગ એક તો વિશેષણ તરીકે કરી શકાય, એ આપણને ખબર હોવી જોઈએ. હું એમ કહું, આઈ સો અ બ્રોકન બાઇસિકલ, મેં એક તૂટેલી સાયકલ જોઈ. અ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી નેવર રિટર્ન્સ, તો લોસ્ટ આપ્યું છે. તો અહીંયા બ્રોકન અને લોસ્ટ શબ્દ જે છે એ V3 છે, અને કોઈ નામની પહેલા જે છે એ વપરાય છે. પછી પૂર્ણ ક્રિયામાં મુખ્ય ક્રિયાપદ તરીકે જે આપણે કાળમાં સમજ્યા, કોઈ પણ પૂર્ણ ક્રિયા તમારે લખવી હોય, આઈ હેવ ડન માય વર્ક, ઓકે, આઈ હેડ ડન માય વર્ક, તો કોઈ પણ મુખ્ય ક્રિયાપદ આપેલું હોય એના તરીકે તમે એને મૂકી શકો છો. પણ ક્યારે? કાળમાં પૂર્ણ ક્રિયા, પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, ત્રણેય પૂર્ણ ક્રિયાની અંદર આનો ઉપયોગ જે છે એ તમે કરી શકો છો, યાદ રાખજો. એના પછી પાસ્ટ પાર્ટિસિપલનો ઉપયોગ જે છે એ પરફેક્ટ પાર્ટિસિપલ બનાવવા માટે પણ થાય. કઈ રીતે? હું એમ કહું, હેવિંગ ડન માય વર્ક, આઈ વેન્ટ આઉટ. હેવિંગ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ, હી એન્ટર્ડ ધ એક્ઝામ હોલ. તો હેવિંગ ડન માય વર્કનો મતલબ શું થાય કે આ પરફેક્ટ પાર્ટિસિપલ થયું, કે ક્રિયા પૂર્ણ કરવાની સાથે જ, હેવિંગ ડન માય વર્ક, કામ પૂર્ણ કરવાની સાથે જ, એટલે એક જ કરતા હોય
એ જ્યારે બે ક્રિયા ક્રમશઃ કરતો હોય ત્યારે એક કર્તા દ્વારા થયેલી બે ક્રિયાને આપણે કન્સિડર કરી શકીએ છીએ. હેવિંગ રીડ ધ ઇન્સ્ટ્રક્શન્સ હી એન્ટર્ડ ધ એક્ઝામ હોલ. ક્લિયર? હેવિંગ ફેલ્ડ ટ્વાઇસ હી ડિડન્ટ વોન્ટ ટુ ટ્રાય અગેન. તો એક ક્રિયા જે છે એને તમારે કન્વર્ટ કરવી હોય તો તમે બીજી ક્રિયા સાથે લેવી હોય ત્યારે આનો ઉપયોગ કરી શકાય. એના પછી પેસિવ વાક્ય બનાવવા માટે કોઈ પણ પેસિવ વાક્ય V3 વગર બને નહીં. આ સ્વીકારી લેજો. માય બાઇક વોઝ રિપેર્ડ બાય હિમ. માય વોચ હેઝ બીન સ્ટોલન. કોઈ પણ પેસિવ સ્ટ્રક્ચર આના વગર બની શકે નહીં, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એના પછી કોઈની આદત, સ્થિતિ અથવા તો ચરિત્ર દર્શાવવા માટે પણ અ વેલ રેડ મેન. કોઈની આદત છે, કોઈની સ્થિતિ છે, કોઈનું ચરિત્ર છે. અ વેલ બિહેવ્ડ સ્ટુડન્ટ. તો જ્યારે કોઈની આદત કે કોઈની સ્થિતિ યા ચરિત્ર દર્શાવવાનું હોય ત્યારે તમે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 નો ઉપયોગ વિશેષણના અર્થમાં કરી શકો છો. એના પછી જ્યારે બે ક્રિયા વચ્ચેનો સમયગાળો ઓછો હોય, એક ક્રિયા થાય તરત જ બીજી ક્રિયા થતી હોય. હું એમ કહું કે ભાઈ હેવિંગ ટેકન બ્રેકફાસ્ટ, જે હમણાં આપણે ચર્ચા કરી, એક ક્રિયા પૂર્ણ થાય તરત જ બીજી ક્રિયા શરૂ થતી હોય તો એના માટે આ જે પાસ્ટ પાર્ટિસિપલ જે છે એનો ઉપયોગ કરી શકાય. ક્લિયર? તો આ હતું પાસ્ટ પાર્ટિસિપલ. અહીંયા નોન ફાઇનાઇટ્સ જે છે એ પૂરા થાય છે. નોન ફાઇનાઇટ્સ એટલે કેવા ક્રિયાપદો મેં તમને વાત કરી એ પ્રકારના ક્રિયાપદો જે છે એને આપણે કોઈ કાળ અથવા તો કોઈ કર્તાની અસર થતી નથી. ઓકે, ચલો. તો આઈ હોપ યુ ઓલ એન્જોય ધ સેશન. તમને મજા આવી હશે આ સેશનમાં. મળીએ નેક્સ્ટ સેશનમાં નવા ટોપિક સાથે. ટિલ ધેન ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.